જંબુસર એસટી ડેપોમાં ફાયર સેફટી બાબતે ઉદાસીનતા જોવા મળી હતી। કેટલીક એસટી બસો અગ્નિશામક લાલ બોટલ વગરની જોવા મળી હતી। રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફટીને લઈ એક ડ્રાઈવ ચાલી રહી છે। સરકારી તેમજ અર્ધ સરકારી કે ખાનગી સંસ્થાઓના સ્તરે ફાયર સેફટીના સાધનોનું સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। શાળા, ટ્યુશન, શોપિંગ સેન્ટર સહિતની જગ્યાઓ પર ફાયર સહિતના વિભાગ ચેકિંગ કરી જરૂરી કાર્યવાહી કરી રહ્યું છે। ત્યારે 62 બસો ધરાવતા જંબુસર એસટી ડેપોમાં ફાયર સેફટીને લઈ તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। અગ્નિશામક લાલ બોટલોમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા અને તેની સર્વિસને લઈ નિષ્કાળજી દેખાઈ આવી છે। કેટલાક બોટલ ઉપર રિફિલિંગ તારીખના સ્ટીકરો પણ નથી, જ્યારે કે અન્ય લાલ બોટલ ઉપર ધૂળની પડતો જામેલી જોવા મળી છે। જંબુસર ડેપો સંચાલકના જણાવ્યા અનુસાર 50 એસટી બસો રોડ ઉપર દોડતી 8 ભરૂચ ડિવિઝન ખાતે રિપેરિંગ, એક બસ કંપનીમાં સર્વિસ માટે તેમજ 2 બસો હેવી રિપેરિંગ માટે જંબુસર એસટી ડેપો ખાતે 62 બસોનો કાફલો રહેલ છે। ત્યારે સેંકડો લોકો રોજે રોજ બસોમાં મુસાફરી કરતા હોય છે અને કોઈ અગમ્ય કારણોસર બસમાં આગ ભભૂકી ઉઠે અને અગ્નિશામક સિસ્ટમ કામ ન કરે અથવા હોય જ નહીં તો મુસાફરોનું શું થાય તે વિચારવા જેવો પ્રશ્ન છે। જેથી તાત્કાલિક ધોરણે અગ્નિશામક સામગ્રી એસટી ડેપો અને એસટી બસોમાં સ્થાપિત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે।